સુરતમાં રોજબરોજ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક હત્યાની ઘટના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે। રાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી। રૂમમાં બે દીકરીઓની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી અને દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બૂમાબૂમ કરી હતી। ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જોકે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી। हाल समाचार में बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી, કેમ કે અહીંયા છે પૂરી પારદર્શકતા, 100% ભરોસો અને સુરક્ષા। એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયાનો। તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો 1-800-313-1212। મકાન માલિકને આવ્યું 2.77 લાખનું અધધ બિલ। ભરૂચમાં વીજ કંપનીની બેદરકારીના કારણે ગ્રાહકો પરેશાન થયાનો વારો આવ્યો। દહેજ બાયપાસ ઉપર આવેલા માંગલ્ય રેસિડેન્સી સોસાયટીના મકાન નંબર C403માં રહેતા શુભમ નરેન્દ્ર પટેલને વીજ કંપનીની બેદરકારીના કારણે ઝટકો લાગ્યો। સામાન્ય રીતે વીજળીનું બિલ 5,000ની આસપાસ આવતું હોય છે। તેમને તાજેતરમાં જ 2,77,000 રૂપિયાનું બિલ આવતા ગ્રાહકને ભર શિયાળે પરસેવો છૂટી ગયો। જો કે આ મામલે તેમના વિસ્તારના લોકો એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા વિનંતી કરી। આ ઘટના અંગેની જાણ થતાં જ વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે। ભીલાડના 8 વર્ષના બાળકના અપહરણની ઘટનાનો ભેદ ઉકેલાયો। આ બાળકનું અપહરણ અન્ય કોઈ વ્યક્તિએ નહીં પરંતુ પોતાના જ કૌટુંબિક મામાએ કર્યું હતું। પોલીસે સમગ્ર મામલે 3 શખ્સોને દબોચી લીધા। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી। બનાવ અંગેની મળતી માહિતી મુજબ ગત 23 ડિસેમ્બરના રોજ ભીલાડમાં યોજાયેલ એક લગ્નના ભોજન સમારંભમાંથી 8 વર્ષનું બાળક ગુમ થયું હતું। આ બાળક થોડા દિવસ અગાઉ જ સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું। જોકે પોતાના સગા સંબંધીઓની હાજરીમાં બાળક ગાયબ થતા